નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ધોરણ 12 સાયન્સનું 79.3% પરિણામ જાહેર। 76.3% એ ગ્રેડમાં વિદ્યાર્થીઓ પાસ। ગુજરાતમાં લૂંટ દાળ ચોરીના 33% બનાવો બન્યા, કહ્યું શંકરસિંહ વાઘેલાએ। રૂપિયા 3.31 કરોડના ખર્ચે નવનિર્મિત સુરત વિભાગીય પોલીસ મહાનિર્દેશક કચેરીનું લોકાર્પણ। મહેસાણા જિલ્લાના કડી કોટન માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સેમિસ્ટર 4 ની પરીક્ષાનું પરિણામ 79.3% જાહેર કરવામાં આવ્યું છે। ગયા વર્ષની સરખામણીમાં 7% પરિણામ ઓછું રહેવાની ચર્ચા વાલીઓમાં જોવા મળી હતી, પરંતુ હજુ પરિણામ ખૂબ જ ઊંચું રહ્યું છે। રાજ્યભરમાં કુલ 1.38 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા। આ વર્ષે 12 સાયન્સમાં 1,38,312 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। રાજ્યમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 93.83% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લામાં 31.52% જાહેર કરાયું છે। ગોંડલ કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 97.70% રહ્યું છે। રસપ્રદ બાબત એ છે કે સેમિસ્ટર માર્ચ 15 માં પણ ગોંડલ કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 99.73% રહ્યું હતું। વધુ પરિણામ ધરાવતા જિલ્લાઓમાં રાજકોટે બાજી મારી છે। રાજકોટનું પરિણામ 73.83% રહ્યું છે। આમ પણ વર્ષ 2015 માં પણ રાજકોટનું પરિણામ 96.1% રહ્યું હતું। ઓછા પરિણામ ધરાવનારા જિલ્લાઓમાં છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે। છોટા ઉદેપુરનું પરિણામ 31.52% રહ્યું છે। 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ગયા વર્ષે 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 215 હતી, જેની સામે આ વખતે 99 થઈ ગઈ છે। આવી જ રીતે 10% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગયા વર્ષે 9 હતી, જે વધીને 28 થઈ છે। A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષે 427 હતી, જે વધીને 763 થઈ છે। આવી જ રીતે A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારોની સંખ્યા પણ ગયા વર્ષે 4008 હતી, જે વધીને 5399 થઈ છે। માધ્યમિક શિક્ષણ બોર્ડની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ વખતે અંગ્રેજી માધ્યમે બાજી મારી છે। અંગ્રેજી માધ્યમના પરિણામની ટકાવારી 86.47% છે, જે ગયા વર્ષે 93.76% હતી, જ્યારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોનું પરિણામ ટકાવારીએ આ વર્ષે 77.62% રહ્યું છે। જાહેર કરવામાં આવેલા પરિણામ મુજબ એ ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 81.30% રહ્યું છે, જ્યારે બી ગ્રુપનું પરિણામ 76.56% રહ્યું છે। એ બી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 76.32% રહ્યું છે। 20% પાસિંગ સ્ટાન્ડર્ડ લાભ સાથે પાસ થનાર ઉમેદવારોની સંખ્યા 20 નોંધાઈ છે। આ વર્ષે ગેરરીતિઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। સીસીટીવી અને અન્ય નવી ટેકનોલોજીના ઉપયોગના કારણે આ પરિણામ આવ્યું છે। માર્ચ 16 માં કુલ કેન્દ્રો અને પેટા કેન્દ્રો 131 હતા। આ પરીક્ષામાં નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 1,38,632 હતી। એ પૈકી વિદ્યાર્થી ભાઈઓ 89,754, વિદ્યાર્થી બહેનો 48,878, ઉપસ્થિત સંખ્યા 1,34,598। તે પૈકી ઉપસ્થિત ભાઈઓ 86,701, તે પૈકી ઉપસ્થિત બહેનો 47,897, ઉત્તીર્ણ 1,06,372। પરિણામ 79.3%। પાસ થનાર પૈકી 67,599 વિદ્યાર્થીઓ ભાઈઓ
અને 38,773 વિદ્યાર્થી બહેનો કુલ મળીને 1,06,372. 79.3 ના પરિણામમાં વિદ્યાર્થીઓનું પરિણામ આવે છે 77.97. વિદ્યાર્થી બહેનોનું પરિણામ આવે છે 80.91. આ સંદર્ભે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પરિણામ જાહેર કર્યું હતું. આ બાબતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે નીટની સામે લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે અને તે મુજબ જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. આ અંગે અમે કેન્દ્ર સરકાર તેમજ સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆત કરી છે અને તેના સારા પરિણામ આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. માટે વિદ્યાર્થીઓ અથવા વાલીઓમાં કોઈ પણ ગભરાટ ન રહે તેવું પણ તેમણે કહ્યું હતું. આ અંગે જરૂર પડે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વટહુકમ પણ બહાર પાડવામાં આવે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગી છે. ભાજપ સરકાર તે અંગે જરૂરી પગલાં લઈ રહી નથી તેમ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો છે. આ બાબતે ગુજરાત મોડલ એ વરવું મોડલ છે તેમ પણ તેમણે આક્ષેપ કર્યો હતો અને પોલીસ તંત્ર સાવ નબળું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તંત્ર ખૂન અને અપહરણ જેવા કિસ્સાઓ સામે કોઈ જ પગલાં લઈ રહ્યું નથી તેમ પણ તેમણે આક્ષેપ કર્યો હતો અને તે બાબતે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખૂન અને અપહરણના બનાવમાં સરેરાશ 2 થી 3% જેટલો વધારો નોંધાયો છે. પોલીસ તંત્રના આવા ઉપયોગને કારણે ગુજરાતમાં ખૂન અને અપહરણના બનાવ બનતા રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ આખા દેશમાં ખૂનના બનાવોના રેશિયો જોઈએ તો 64%, ઉત્તર પ્રદેશમાં 32%, બિહારમાં જેને ભાજપ સરકાર જંગલરાજ સાથે સરખાવવામાં પાછી પાની કરતી નથી ત્યાં 41% અને તેની સામે જંગલરાજ જેવા ગુજરાતમાં 72%નો રેશિયો છે. અપહરણ અને બળાત્કારના રેશિયો જોઈએ તો આખા દેશમાં 86%, બિહારમાં 47%, પશ્ચિમ બંગાળમાં 41%, તેની સામે ગુજરાતમાં 90.6% છે. શું આ છે ગુજરાત મોડલ એમ શંકરસિંહ વાઘેલાએ આક્ષેપો કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે લૂંટ ધાડ અને ચોરીના બનાવની વાત કરીએ તો આખા દેશમાં 41% અને બિહારમાં 29%, ઉત્તર પ્રદેશમાં 28%, જ્યારે ગુજરાતમાં 33% છે. મહિલાઓ સામેના ક્રાઇમ રેશિયો જોઈએ તો દેશમાં 54%, બિહારમાં 31%, ઉત્તરાખંડમાં 27%, જ્યારે ગુજરાતમાં આ રેશિયો 37% છે. બાળકો સામેના ક્રાઇમની વાત કરીએ તો આખા દેશમાં 18%, બિહારમાં 5%, ઝારખંડમાં 3% અને ગુજરાતમાં 15.6% છે. આમ ગુજરાતમાં ક્રાઇમનો રેશિયો વધ્યો અને સરકાર અને રાજ્ય સરકાર આ સામે કોઈ જ પગલાં લઈ રહી નથી. ગુજરાતમાં ગૃહ વિભાગમાં 33% જેટલું મહેકમ ખાલી છે. આખા દેશમાં ગૃહ વિભાગના અધિકારીઓની આટલી બધી ઓછી સંખ્યા ખાલી હોય તેવું આ પ્રથમ રાજ્ય છે. આ સરકાર અને ગૃહ વિભાગ ચાર્જમાં જ બધું સંભાળે છે તેમ પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ગુજરાતની પરિસ્થિતિ બિહાર કરતા પણ બદતર છે અને ગુજરાતમાં જંગલરાજ પ્રવર્તી રહ્યું છે. જેમના આંકડા આપી તેમણે આક્ષેપ કર્યો હતો કે હવે આ ગુજરાત મોડલને ભગવાન જ બચાવે. રાજ્યની પ્રગતિના મૂળમાં શાંતિ અને સલામતી રહેલી છે જેના કારણે રાજ્યનો વિકાસ નવી દિશામાં સર કરી રહ્યો છે તેવું ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલે જણાવ્યું. રૂપિયા 3.31 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ પોલીસ મહાનિદેશકની સુરત વિભાગીય નવનિર્મિત કચેરી તથા રૂપિયા 2.50 કરોડના ખર્ચે કડોદરા GIDCનું સ્માર્ટ પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત જેઓએ કર્યું હતું. રાજ્યના ગૃહ વિભાગના આદર્શ વિભાગ પ્રોજેક્ટ અંતર્ગત રેન્જ આઈજીની કચેરીનું નિર્માણ કરવામાં આવે છે જેમાં 4 માળની બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા, વિડીયો કોન્ફરન્સિંગ, ક્રાઇમ માટે રિજિયોનલ ટેકનિકલ સપોર્ટ યુનિટ, નાગરિક સુવિધા કેન્દ્ર, સુરક્ષા સેતુ યોજના અંતર્ગત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જ્યારે કડોદરા ખાતે વેલફેર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી બનાવવામાં આવેલું અત્યંત આધુનિક સ્માર્ટ પોલીસ સ્ટેશન, સીસીટીવી કેમેરા, વાઈફાઈ કનેક્ટિવિટી સુવિધાઓ, પાર્કિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે સુરત
સિટી નવી પહેલ માટે જાણીતું છે. ભૂતકાળમાં સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ પણ અહીં અમલી બન્યો હતો. સામાન્ય નાગરિકોને સુરક્ષા વધુ સુરક્ષિત આપી શકાય તે માટે દર વર્ષે બજેટમાં ગૃહ વિભાગ માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. અરજદારની રજૂઆતને ત્વરિત નિકાલ થાય તે માટે કોમ્યુનિટી પોલીસના નવા કેન્દ્રો સંશોધન માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. સમગ્ર સુરત રેન્જને એક સૂત્રતાના તાંતણે બાંધવાના આશયથી આ કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક બાળકમાં શિસ્ત અને સંયમ, આદર્શ નાગરિક તરીકેના ગુણ વિકસિત થાય તે માટે સુરક્ષા સેતુ કાર્યક્રમમાં અનેકવિધ પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક કોમર પ્રવચન કર્યા હતા, જ્યારે પોલીસ વડા મયુર ચાવડાએ આભાર વિધિ કરી હતી. મહેસાણા જિલ્લા કૃષિ મહોત્સવ કડી કોટન માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી S.K. લાંગાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી S.K. લાંગાએ ગ્લોબલ વોર્મિંગ સ્થિતિ સામે ચિંતા વ્યક્ત કરતા કુદરતી સ્ત્રોતોને સમજપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી અને ખેડૂતોને નવી ટેકનોલોજી અને પાણીના સ્ત્રોતનો મર્યાદિત ઉપયોગ કરવાની ટપક સિંચાઈ પદ્ધતિનો પણ અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી S.K. લાંગાએ જણાવ્યું હતું કે ખેડૂતો તજજ્ઞોને મળી રહેલું માર્ગદર્શન સફળ છે અને કૃષિ મહોત્સવને કારણે ખેડૂતોનું જીવન ધોરણ ઉપર આવ્યું છે. ગુજરાત રાજ્યનો કૃષિ મહોત્સવ ખેડૂતો માટે પથદર્શક બની રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂત જેટલો કોઈ મોટો વૈજ્ઞાનિક નથી. આજનો ખેડૂત વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ઉત્પાદન વૃદ્ધિ વધુ કરતો આવ્યો છે. ખેડૂતોએ ખેડ, પાણી અને બિયારણને જરૂરિયાતનો ઉપયોગ કરી મહત્તમ ઉત્પાદન મેળવવું જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું. પાણીની બચત માટેના ગામોમાં મનરેગા યોજના તળે ચેક ડેમ બનાવવા માટેની અપીલ પણ કરી હતી. જિલ્લામાં 15 કરોડ રૂપિયાના ચેક ડેમો માટે અત્યાર સુધી આપવામાં આવ્યા છે તેમ પણ તેમણે કહ્યું હતું. કડી કોટન માર્કેટ યાર્ડ ના ચેરમેન વિનોદભાઈ પટેલે રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત ₹9,000 કરોડનું કૃષિ ઉત્પાદન આજે 1.42 કરોડ જેટલું પહોંચવા પામ્યું છે, જે કૃષિ મહોત્સવની સફળતા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કપાસ, દિવેલિયા પાકની વૈજ્ઞાનિક પદ્ધતિ અને રોગ નિયંત્રણ માટેની જરૂરિયાતો, ટામેટા અને અન્ય ખરીફ પાકોને, શાકભાજી એના પાકોને વૈજ્ઞાનિક પદ્ધતિથી તેમજ સજીવ ખેતી કેવી રીતે કરી શકાય તેની માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કડી કોટન માર્કેટ યાર્ડમાં કૃષિ મહોત્સવમાં પ્રાંત અધિકારી H.S. પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, પદાધિકારીઓ, કૃષિ તજજ્ઞો, વૈજ્ઞાનિકો, ખેડૂતો અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.